ભોજન કરતી વખતે રોટલી ઓછી અને શાક વધુ ખાવું જોઈએ. બળેલી રોટલી ન ખાવી જોઈએ, તેનાથી ઘણું નુકસાન થાય છે. રાત્રે વધારે પાણી ના પીવું જોઈએ, કારણ કે તેમાંથી પેટ ફૂલે છે. જો તમે ધૂમ્રપાનની આદત છોડવા માંગતા હોય તો વરિયાળીને ઘીમાં શેકીને તેનું સેવન કરો. કાચા દાડમ ના ખાવા જોઈએ, કારણ કે તેનાથી કિડનીમાં પથરી થઈ શકે છે. ભોજનનો અડધો કલાક પહેલા આદુને મીઠા સાથે ખાવાથી ભૂખ વધારે લાગે છે. ચામાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો. તેમાંથી ચા વધુ હેલ્ધી બનશે અને સ્વાદ પણ વધશે. જો તમને ઊંઘ ના આવતી હોય તો તમારી આંખ પર હૂંફાળું દૂધ લગાવો. તેનાથી તમને સારી ઊંઘ આવશે. જો તમે માથાના દુખાવાથી પરેશાન છો તો લીમડાના પાનનો રસ કાઢીને તે રસને નાકમાં ઘૂસો. તેનાથી માથાનો દુખાવો તરત જ રાહત મળશે. તાવની સ્થિતિમાં લીલી ઇલાયચીને પાણીમાં ઉકાળીને પીવી જોઈએ. જો તમારા દાંત વાંકા ચૂકા હોય તો તમારા દાંત પર પુદીનો ઘસો. ચા પીધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત કાળા પડી જાય છે. શાકભાજીને લીધે લાંબા સમય સુધી તાજા રાખવા માટે આદુના નાના ટુકડા કરીને તેમાં રાખો. આનાથી શાકભાજી લાંબા સમય સુધી બગડતા નથી. રાત્રે સૂતા પહેલા માથામાં તેલ લગાવવાથી ડિપ્રેશન ઓછું થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. જો તમે તમારા ઘરને સ્વસ્થ રાખવા માંગતા હોય તો લીલા પાંદડાવાળા શાકભાજી અને તાજા ફળોનું સેવન અવશ્ય કરો. દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી મગજ તેજ થાય છે અને માથાના દુખાવામાં પણ આરામ મળે છે. સૂતા પહેલા તળિયા પર સરસોનું તેલ અથવા દેશી ઘી ગરમ કરીને માલિશ કરો. નાભી અને નાક પર લગાવો. સ્નાન કર્યા પછી પણ નાક અને નાભી પર તેલ લગાવો. નારિયેળનું તેલ નખ ઉપર લગાવવાથી આંખની રોશની તેજ થાય છે. દરરોજ સ્નાન કર્યાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીરને રોગોથી બચાવે છે. બપોરના ભોજનમાં ઋતુ પ્રમાણે શાકભાજી, કઠોળ, ભાત, રોટલી, દહીં, લચ્છી, સલાડ વગેરેનો સમાવેશ કરો અને ઋતુ પ્રમાણે બાજરી, મકાઈ અને ચણાના રોટલા બનાવો. બટાકાના રસમાં થોડુંક લીંબુનો રસ મિક્સ કરીને ગરદન પર જ્યાં કાળાશ દેખાય ત્યાં લગાવો. 10 થી 15 મિનિટ માટે છોડી દેવું જોઈએ. આ પછી તેને ઠંડા પાણીમાં ધોઈ લો. જો તમારું પેટ ફૂલેલું હોય તો નારિયેળ પાણી પીવું, તે ખૂબ જ ફાયદાકારક છે. ગરમ પાણીમાં થોડુંક એલચીનું સેવન કરવાથી શરીરનો થાક દૂર થાય છે. વરિયાળી અને સાકરના સેવનથી આંખની રોશની વધે છે અને આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે. જો તમે મોટું પેટ ઓછું કરવા માંગો છો તો રાત્રે 2 ટુકડા ગોળ ખાઓ અને તેના પર નવશેકું પાણી પીવો. ગોળમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન હોય છે. માટીના વાસણમાં તમાલપત્ર મૂકો અને તેની ઉપર ડુંગળીની છાલ નાખો અને પછી તેને બાળી દો. તેનાથી તમારું ઘરમાંથી માખીઓ, મચ્છર તરત જ દૂર થઈ જશે. જો તમે થાક, તણાવ અથવા ચિંતા અનુભવતા હોય તો રૂમમાં તમાલપત્ર સળગાવી દો અને સુગંધિત તમામ તણાવ દૂર થઈ જશે. જો શરદી અને ઉધરસના કારણે તમારું નાક બંધ થવા લાગે તો થોડોક અજમાને પીસીને તેને પાતળા કપડામાં બાંધી દો અને થોડીક વાર પછી તેને સૂંઘો. આનાથી નાક સાફ કરવામાં મદદ મળશે. જો તમને ભૂખ ઓછી લાગે તો 30 ગ્રામ લીલા ધાણાનો રસ પીવો અને થોડા જ દિવસમાં તમારી ભૂખ બહુ જ વધી જશે. જ્યારે નાના બાળકના દાંત પડી જાય ત્યારે તેમને ખૂબ જ દુખાવો થાય છે. આ સિવાય ઉલટી, ઝાડા અને તાવ જેવી સમસ્યાઓ પણ થાય છે. આવી સ્થિતિમાં બાળકને નારંગીનો રસ અવશ્ય પીવડાવો. અડધો ગ્લાસ નવશેકા પાણીમાં 2 ચપટી હળદર મિક્સ કરીને કોગળા કરો. તેનાથી તમારા મોઢામાં ચાંદા મટી જશે. જો તમને ગેસને કારણે શરીરમાં ક્યાંય ને ક્યાંય દુખાવો થતો હોય તો 1 ગ્લાસ નવશેકું પાણી પીવું. તેમાંથી દુખાવો રોજ મટી જશે. સવારે વહેલા તકે પીશો તો બહુ સારું.
છાશમાં જીરું, કાળા મરી, ફુદીનો પાવડર અને કાળું મીઠું ભેળવીને પીવાથી ખૂબ જ ફાયદા થાય છે અને પાચન શક્તિ પણ મજબૂત થાય છે અને પચવામાં પણ સરળ રહે છે. જો તમને દૂધ પચતું નથી તો દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવો. ગાયનું દેશી ઘી સહેજ ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજા મટે છે. ખાસ યાદ રાખજો, જો તમારા દાંત તૂટી ગયા હોય તો તે જગ્યાએ ટમેટાનો રસ લગાવો. ચહેરા પર નાળિયેરી તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ નથી કરતા. લીલા મરચા ખાવાથી આંખની નજર તેજ થાય છે. તેમજ જમતી વખતે લીલા મરચાનું સેવન અવશ્ય કરવું જોઈએ. ચા પીધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત ખરાબ થાય છે અને કાળા પડી જાય છે. જો તમને તાવ આવ્યો હોય તો પગના તળિયા પર ડુંગળી ઘસવાથી બહુ જ આરામ મળશે. બાળકોને ઠંડીના દિવસમાં તલના તેલથી માલિશ કરવાથી તેમના હાડકાં બહુ જ મજબૂત થાય છે અને તેમને ઠંડી લાગવાથી બચતો રહેશે. ગાયનું ઘી હોઠ પર લગાવવાથી મસ્ત રૂપાળા અને કોમળ બને છે. જો તમારા વાળમાં વધુ પડતો ખોડો હોય તો દહીંમાં લીંબુ ઉમેરીને સવારે માથામાં લગાવો. તેનાથી તમારા માથામાં ખોડો અવશ્ય દૂર થઈ જશે. ખજૂરને ગરમ પાણી સાથે લેવાથી ઉધરસમાં રાહત મળશે. 8 વાગ્યા પહેલા રાત્રિનું ભોજન કરો. ખૂબ જ હળવો ખોરાક લો. રાત્રે સૂતા પહેલા ગરમ કે હુંફાળું દૂધ પીવો. દૂધમાં થોડુંક દેશી ઘી ઉમેરીને પીવાથી ફાયદાઓ થશે. તમે દૂધની સાથે ઈસબગુલનો પાવડર વગેરે પણ લઈ શકો છો. દરરોજ હિંગનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. 1 ગ્લાસમાં પાણીમાં 1 ચપટી હિંગ ભેળવીને પીવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. સવારે ખાલી પેટે 1 વાટકી દહીં ખાવાથી શરીર ઠંડુ રહે છે અને મનને પણ તેજ બનાવે છે. સાદા ઘઉંની રોટલી એટલી ફાયદાકારક નથી. જો તમે તેમાં જુવાર, જવ અને ચણા ઉમેરી દો તો તે ખૂબ જ હેલ્ધી બને છે. કાકડીને સારી રીતે ધોઈને તેની છાલ સાથે ખાવી જોઈએ. આમ કરવાથી વધુ ફાયદા થાય છે. જો તમને ઉધરસથી ઘણી તકલીફ હોય તો ગરમ દૂધમાં 3-4 પતાસા નાખીને રાત્રે સૂતા પહેલા પીવું જોઈએ. દાંત સાફ કરવા માટે ચૂલાની રાખ થોડીક મીઠું ભેળવીને દાંતમાં ઘસો. તેનાથી દાંત તમારા વ્હાઈટ ચમકવા માંડશે. સવારે ખાલી પેટ બાફેલા ચણા ખાવાથી તમારી યાદશક્તિઓ ક્યારે પણ નબળી નહીં પડે. પાણી સાથે સેલરીનું સેવન કરવાથી પથરી તૂટે છે અને નીકળી પણ જાય છે. જો તમે તમારા ચહેરાને સ્વસ્થ રાખવા માંગતા હોય તો ભાત ખાતા પહેલા 2 ગ્લાસ પાણી જરૂર પીવો. લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ તો ગાયબ થઈ જાય છે. ગળાના દુખાવામાં રાહત માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તેનાથી ગોગલ કરો. થોડીક વારમાં દુખાવામાં આરામ મળશે. કોગળા કરવા ડુંગળીના થોડાક ટુકડા કાપીને રૂમમાં રાખવાથી શરદી નાકમાં અટકતી નથી. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને હર હર મહાદેવ જરૂર લખજો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. હર